નારાયણભાઈને વિનંતી કરી કે મનોજભાઈનું સ્વાગત કરશે. મને સોનીઓ આવે ને એટલે હું બહુ રાજી થાઉં. મનોજભાઈ કહું બોલે એમાં હું વાંધો કેમ? જય હો જય હો, સ્વાગત. બોલ. મનોજભાઈ ખરેખર ખૂબ સેવાભાવી વ્યક્તિ છે અને કપરાડા દર રવિવારે સેવા કરવા માટે જાય છે. સ્કૂલમાં ભોજન એમના તરફથી હોય છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જો કે મનોજભાઈ ઘરના છે એટલે એને ખોટું નહીં લાગે, બરાબર ને? મને મનોજભાઈ તમે સોની છો ને, મને સોની બહુ વાલાવો કહું વાંધો નહીં. કેમ મનોજભાઈ ઘરના છે? એકવાર એક બેન મને કહે દાદા, એક બેન અને એક ભાઈ ઈ મારે ઉતારે આવ્યા કથા પતી ને પછી મને કે દાદા આ દીકરો બહુ રડે છે ને તો એક દોરો કરી દો ની. મને કે તો દીકરો શાંત થઈ જાય. મેં કીધું બેન એકની ને બે કરી દઉં, તમારો દીકરો શાંત થઈ જતો હોય, રડતો બંધ થઈ જતો હોય તો. મેં તો કરી દીધો. એના દીકરો શાંત થઈ ગયો. બીજી દી પાછા પગે લગાડવા આવ્યા એટલે મેં પૂછ્યું કે બાપા તમે કેવા? તો કે અમે સોની. મેં કીધું બ્રાહ્મણના દીકરાએ તમને બે કરી દીધા, તમે એક તો કરી દો. સમજાય છે? મનોજભાઈ હામું જોવો માં, ઈ કરી જ દે. તમે એની હામું જોવો માં, જો આ પાસે એને હામું જોવા મળે. આ તો ખાલી આનંદ વિનોદ. આ તમારે વિનોદભાઈ એટલે વિનોદ આનંદ. સમજાય છે? આપી કોણ શકે વાલા? દેવું કઈ રેઢું નથી પડ્યું. આપી કોણ શકે? જેને ભગવાને આપ્યું હોય, જેનું દિલ દરિયા હે બાકી સબ સમંદર હે. કોણ આપી શકે વાલા? જેનું દરિયા જેવું દિલ હોય. એટલે હું મનોજભાઈ રોજ આ લોકોને કહું કે તમારે ત્યાં જગ્યા ન હોય ને, કેમ કે રોજ બધું ફૂલ થઈ જાય છે, એટલે તમારે ત્યાં જગ્યા ન હોય તો વામન દાદાને ખાલી હાઈટ જ નથી, બાકી હાથ તો બહુ લાંબા છે. અહીંયા આવી આવજો તમે. પણ હા હું અહીંયા આપણી આમ જો મારા હાથ આમ વિશાળ છે વાલા. અહીંયા આવી આવો. અહીંયા અમારા પડોશી થાવ. તો આ બધા આવા સારા સારા સજ્જનો આવે તો આપણને કથા કરવાનો ઓર આનંદ આવે વાલા. એમાં આજ તો રામજીના લગ્ન અને બરાબર ઠેકાણે આવ્યા છે. મનોજભાઈ ને અશોકભાઈ ને અમારે હસમુખભાઈ ને અમારે જસુદાદા આજ લગ્નમાં આનંદ કરવા આવ્યા છે. સમજાય છે વાલા? તો અહીંયા મારે તમને કેવું છે એમ કે જ્યારે બીજા દિવસે રામજી કીધું બાપજી તમે યજ્ઞ કરો, અમે તમારા યજ્ઞની રક્ષા કરીશું. ત્યારબાદ મારીચ અને સુબાહુ, આ મારીચ નામનો અસુર આવે છે અને આવીને જ્યાં રામ અને લક્ષ્મણ યજ્ઞની રક્ષા કરતા હોય છે ત્યાં આવીને યજ્ઞમાં હાડકા હોમવા લાગ્યા અને ભગવાન રામે ફણા વગરનું બાણ માર્યું. ધ્યાન આપજો કથામાં. બાણની આગળની નોક આવે ને ભગવાને સીતા કહેવાય, એને સંસ્કૃતમાં સીતા કહેવાય. ઉત્તમભાઈ, એને સંસ્કૃતમાં સીતા કહેવાય. બાણના આગળની જે ભાગ આવે ને આમ ત્રિકોણમાં, ઈ તોડીને નીચે મૂકી દીધું, ખાલી ફણા વગરનું બાણ માર્યું. તો આજ મારીચને એ ફણા વગરના બાણ મારવાથી 900 યોજન દૂર ફેંકી દીધો. આ ઘટના ક્યાં ઘટેલી? આજનું બક્સર, બિહારમાં આવ્યું આ બક્સર. પ્રમાણ આપું તમને. આ ઘટના કઈ જગ્યાએ ઘટેલી? આજનું બક્સર કેતા બિહાર. એ બિહારની અંદર આ ઘટના ઘટી. ત્યાંથી ફણા વગરનું બાણ માર્યું અને ડાયરેક્ટ તામિલનાડુ રામેશ્વરમ લંકાના છેડે મારીચને ઘા કરી દીધો રામે. એટલામાં રાવણને સમજી જવાય ને કે ખાલી ફણા વગરનું બાણ માર્યું અને બક્સર બિહારથી છે તામિલનાડુ રામેશ્વરના લંકાના છેડે જો ઘા કરી દેતા હોય તો રાવણને એમ ખબર પડી જવી જોઈએ કે હું કઈ વારીનો મૂળો. પણ તોય કઈ સમજ્યો? ઘણા છે ને આખી જિંદગી નો સમજે કે સમજાવ્યા સમજે નહીં, સમજાવ્યા સમજે નહીં. આ જનાવર જેવી જાત. હું નથી કેતો, અખો કે છે મારી હામુની. સમજાવ્યા સમજે નહીં, આ જનાવર જેવી જાત. અખો કે છે આ થોડી છે આપણી નાત, અને શું સમજાવે શામળા. અને હું કેવું સમજાય છે? રાવણ ના આવ્યો, રાવણની રાવણ વૃત્તિ ન છેક સુધી ન સમજો. તો આ બાજુ મારીચ અને સુબાહુ
એ રાક્ષસનો, એ અસુરનો પરાભવ કર્યો ભગવાને એને પણ. ત્યાર પછી થોડાક આગળ વધતા હતા એટલે વિશ્વામિત્ર બાપજી કહેવા લાગ્યા કે હવે મારું કામ પૂરું થઈ ગયું છે, તમે કહેતા હોવ તો હું તમને અયોધ્યા મૂકી જાઉં, અને જો તમે કહેતા હોવ તો જેમ તમે મારો યજ્ઞ પૂરો કરાવ્યો એમ હજી એક યજ્ઞ છે, હારવારી એ પૂરો કરાવી દો ને. કયો યજ્ઞ? ધનુષ્ય યજ્ઞ સુની રઘુકુલ નાથા હર્ષી ચલે મુનિબર કે સાથ. કોનો યજ્ઞ? કે આજનું મિથિલા જનકપુર, ત્યાં જનક મહારાજે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે, તો એમનો યજ્ઞ પૂરો કરી દો ને બાબા. આવ્યા છો તો સાથે સાથે આપણે ત્યાં અમારી હારે હાલો ને દર્શન કરવા. વિશ્વામિત્ર એ જાણકાર છે, એને ખબર છે કે વિધાતા આજ કોને મોટાઈ આપશે. અને આ બાજુ જ્યાં આગળ જતા હતા એવામાં આશ્રમ એક દીખ મગ માહી ખગ મૃગ જીવ જંતુ તહનાહી. અહલ્યા આપણે બધા જાણીએ છીએ એટલે આ પ્રસંગનો વિસ્તાર નથી કરતો. માર્ગની અંદર ગૌતમ ઋષિના ધર્મપત્ની અહલ્યા, ઇન્દ્રની સાથે એની જે કથા, જે ઘટના ઘટી, આ ઇન્દ્ર છલ કપટ કરી અને અહલ્યાજીના સતીત્વને ખંડન કરે છે. અને પછી ભગવાને શ્રાપ આપ્યો હતો કે હે અહલ્યા, અહલ્યા થઈને આવું કામ, જા શલ્ય થઈ જા. એટલે પથ્થર, પાષાણ પથ્થર, અને પથ્થર બનીને માર્ગની અંદર. ત્યારે અહલ્યાએ માગ્યું કે બાબા ભૂલ તો બધાથી થાય, મને ક્ષમા. ત્યારે કીધું કે એક દિવસ આ માર્ગની ઉપરથી ત્રેતા યુગમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર આવશે, એના ચરણની ધૂળનો સ્પર્શ થશે અને તારો પણ ઉદ્ધાર. આ કથા અહલ્યાના ઉદ્ધારની કથા બતાવી. અને ત્યારબાદ ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહી દર ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુબીર. આ અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ અહલ્યાજીની સ્તુતિ બહુ મજાની છે. અહલ્યાજીની સ્તુતિ જીવનમાં ઉતારવા જેવી છે. પર સતપદ પાવન શોક ન શાવન, બહુ મજાની સ્તુતિ છે, પણ આપણે વંદન કરીએ. અને ત્યારબાદ અહલ્યાનો ઉદ્ધાર કરી વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને ગંગાના કિનારે આવ્યા. ત્યાં આવ્યા પછી ગંગાના વિશે પૂછે છે કે આ કઈ નદી છે. ત્યારે વિશ્વામિત્ર કહેવા લાગ્યા, મહારાજ તમારા દ્વારા તો આ ગંગાનો પ્રાદુર્ભાવ થયો છે, તમે વળી મને આનો મહિમા પૂછો છો, પણ છતાંય તમે પૂછો છો તો હું મારી વાણીને પવિત્ર કરવા માટે ગંગા અવતરણની કથા, એનો મહિમા બતાવ્યો. ત્યાંથી થોડાક આગળ વધ્યા. હવે ભગવાને પેદલ યાત્રા કરી, પેદલ ચાલવા લાગ્યા. જ્યાં યાત્રા કરતા હતા એમાં બહુ મજાની નગરી આવી. અને આ નગરી એટલે કોની? આ કિશોરીજીનું ગામ છે. કોની નગરી છે આ? ભગવતી સીતા, જગદંબા, જાનકીની નગરી. એ ભગવાન સારા સારા વિદ્વાનો પણ જ્યાં ભણવા આવતા જનક મહારાજ પાસે, વિદેહરાજ જનક, જેને દેહનું પણ ભાન નથી, એવા વિદેહ. સમજાય છે? આ જનક મહારાજ, આપણે આ બધા સીતાજીની કથા આપણને ખબર છે કે જનક મહારાજ એક દિવસ ખેતરમાં શું કરતા હોય છે? હળ લઈને ખેતરમાં ખેતી કરતા હોય છે, ખેડતા હોય છે. જન્મના અહીંયા નથી હો, ભાગવતમાં કથા લખી છે. આ તો મને યાદ આવે એટલે કઉ છું. જન્મના જનક સોભૂત વૈદે હસ્તુ વિદેહજ, ભાગવતકાર કહે છે. જન્મના જનક સોભૂત. અને પછી જનક મહારાજની ખાલી જનક મહારાજ એક જ જનક કહેવાય એવું નહીં. જનકની પેઢીઓમાં જેટલા થયા ને એ બધાને જનક જ કહેવાય. જનક એટલે મોટા. એક અર્થ બીજો પણ થાય. ભગવદ ગૌ મંડળ નામનો ગ્રંથ છે, પ્રમાણ આપું તમને, ગૂગલમાં સર્ચ કરજો આજે ઘેર જઈને. એમાં લખ્યું છે જનક એટલે મોટા, અને જનક એટલે જનક મહારાજના સંબંધમાં પણ અર્થ થાય, અને જનક એટલે પિતા પણ થાય. જનકસ્ય ષષ્ઠી વિભક્તિ, ઉત્તમભાઈ, ષષ્ઠી વિભક્તિ. જનકસ્ય એટલે તમે કોના દીકરા છો, સમજાય છે? તો અહીંયા જનક મહારાજની બહુ મજાની સુંદર નગરી આવી. અને રામે 3 નગરી બહુ મહિમાવંત છે આપણે ત્યાં. અયોધ્યા, હવે ધ્યાન આપજો, 3 નગરીનો બહુ મહિમા છે. એમાં પહેલું અયોધ્યા. હવે એની વિશેષતા શું? આખું ગામ સજ્જનોનું છે, પણ ત્યાં એક દુર્જન હતા. બોલો, આખું ગામ સજ્જનોનું, પણ ત્યાં એક દુર્જન. ઈ કોણ હતું? નામ મંથરા, મંદમતી મંથરા, એવું અયોધ્યા. પછી લંકા, એની વિશેષતા શું?
આખી લંકા દુરીજનોથી ભરેલી હતી, પણ એમાંય 4 સજ્જનો રહેતા હતા, 4 લંકામાં. વિભીષણ, માલ્યવંત, મંદોદરી અને પ્રહસ્ત. મંદોદરી સતી નારીઓમાં એની ગણના આવે વાલા. રાવણના ધર્મપત્ની છતાંય એની સતી નારીઓમાં ગણના આવે વાલા. ક્યાંય સજ્જનો. અને પછી જનકપુર નગરી. મને આ વાત બહુ ગમે છે વાલા. અને પછી જનકપુર નગરી, ત્યાં એક સજ્જન દુર્જન, પણ જનકપુર નગરી આખી નગરી સાધુ ચરિત્ર નગરી. ત્યાં એક પણ પ્રકારના દુર્જન તમને જોવા ન મળે એવી નગરી એટલે જનકપુર નામની નગરી. મેં હમણાં જ કીધું ને, ત્યાંની ભાષા કહિયો, સુનિયો, ઠહેરિયો, આવી મીઠી મીઠી ભાષા જનકપુરની. કેમ ન હોય મારા વાલા? જ્યાં સાક્ષાત જગદંબા ભગવતી જાનકી અવતરિત થયા હોય એ ભૂમિ મીઠી લાગે, લાગે અને લાગે જ. એનો કોઈ સવાલ નથી આવતો વાલા. તો એવી જનકપુર નગરી, ત્યાં વિશ્વામિત્ર બાપજી રામ અને લક્ષ્મણને લઈને આવે છે. પુર નર નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા. પછી વિદેહરાજ એ દશરથ મહારાજના બંને દીકરાઓને સાથે લઈને વિશ્વામિત્ર આવ્યા. વિદેહરાજ જનક મહારાજ એનું સ્વાગત કરે છે અને સ્વાગત કરીને આંબાવાડીની અંદર ઉતારો આપે છે. આ કથા બતાવી અને ત્યારબાદ આ કથા બતાવ્યા બાદ હવે વિશ્વામિત્ર, જ્યારે રાત્રિનો સમય હતો એટલે એમ થયું કે થોડો વિશ્રામ કરીએ. અને વિશ્રામ કર્યા બાદ બીજા દિવસનો સવારનો સૂર્યોદય થયો એટલે આજ રામ અને લક્ષ્મણ એને વિચાર આવ્યો કે લાવ હું અયોધ્યામાં તો બહુ ફર્યા, પણ લાવ જનકપુર નગરીને જોવા માટે જાઉં. જનકપુર કેવું લાગે છે અહીંયા વર્ણન કર્યું છે. જાય દેખી આ વહુ નગરું. રામચરિત માનસ બાલકાંડ એનો 218મો દોહો તમને પ્રમાણ આપું. એટલે હું તમને કહું કે રામાયણ લઈને મારી સામે બેસો તો તમને મજા આવે. સમજાય છે? તો આ બાજુ બંને ભાઈઓ આવે છે અને તમામ નરનારીઓ રામ અને લક્ષ્મણને જોવા માટે આજે આખી અયોધ્યા નગરી જેમ જોવા માટે ઉમટે એમ આજે આખી મિથિલા જનકપુર નગરી રામ અને લક્ષ્મણને જોવા માટે ઉમટી છે. આમાં લખ્યું છે કે ધાયે ધામ કામ સબ ત્યાગી, મનહુ રંક નિધિ લૂટને લાગી. જેમ કોઈ રંક માણસ હોય, રંક, એને તમે ખજાનો આપી દો અને એને જેટલો આનંદ આવે એટલા આજ તમામ જનકપુર વાસીઓને આનંદ છે. કારણ કે રામ એટલે પરબ્રહ્મ, જે ગુણોનો ખજાનો. એવી જનકપુર નામની નગરી. બધાને દર્શન આપી બંને ભાઈઓ પાછા આવે છે નગરમાં. અને ત્યારબાદ હવે બીજા દિવસનો પાછો સૂર્યોદય થયો અને ત્યારે રાત્રિના સાંજના સમયે સવારમાં એ દિવસ પૂર્ણ થયો અને બીજા દિવસનો જેવો સૂર્યોદય થયો એટલે રામ અને લક્ષ્મણ એ વિશ્વામિત્રને કહેવા લાગ્યા કે બાબા, તમારે પૂજા કરવી છે ને, પૂજાનો સમય થઈ ગયો છે ને, તો આવો હવે અમે તમારા માટે ફૂલ લઈ આવ્યા. આ બહુ મજાનો પ્રસંગ છે મને, પુષ્પવાટિકા પ્રસંગ. આ પ્રસંગનો વિસ્તાર કરીને તો કલાક 1.5 કલાક વહી જાય. ત્યાંથી પછી મારે તમને પાછા કેટલી કથા, પણ જેટલો સમય, જેટલી મર્યાદા, જેટલો આનંદ, જેટલો તમારા બધાનો પ્રેમ, એટલું ભગવાન બોલાવશે બધા. આ મને બહુ ગમતો પ્રસંગ છે. આજના આપણા બાળકો રામ અને, હું આનું આધ્યાત્મિક અર્થઘટન કરીને આગળ વધું. રામ અને સીતા પુષ્પવાટિકામાં ગયા, ત્યાં પહેલી વાર મિલન થાય છે. રામ અને લક્ષ્મણ જાય છે, સામેથી સીતા અને ઉર્મિલા ની લોકો, ત્યાં ભવાનીનું મંદિર હોય છે. એટલે આનું ઉદાહરણ લઈ અને આજના કહેવાતા ડાયા માણસો પાછા આવું કે અમે એકલા બગીચામાં જઈ એમાં કઈ વાંધો નથી, અમારે જવાય. રામ અને સીતા પણ પહેલી વાર બગીચામાં મળ્યા હતા, પણ ઈ ક્યારે મળ્યા હતા? અહીંયા લખ્યું પ્રાતઃકાળ, સવારમાં બગીચામાં મિલન બતાવ્યું છે. સવારમાં કામ ન હોય વાલા, સવારમાં હૃદયમાં રામ હોય તો જ બગીચામાં જવાનો વિચાર આવે. એટલે સવારમાં મળ્યા હતા. અને આપણા છોકરા છોકરીઓ જાય બગીચામાં, ક્યારે જાય એ કઈ કહેવા જેવું નથી હોતું. સવારનો સૂર્યોદય થયો ત્યારે સૂર્યવંશી રામ બગીચામાં પ્રવેશ કરે છે. પુષ્પવાટિકાનો પ્રસંગ. બધા જ ફૂલો ખીલ્યા છે. જે ફૂલો ખીલ્યા છે વસંત ઋતુ છે અને બધા જ ફૂલો ખીલ્યા છે. સરસ મજાનું વચોવચ સરોવર છે. જે ફૂલો નહોતા ખીલ્યા એ સૂર્યવંશી ભગવાન રામના દર્શન કરીને એનામાં પણ પ્રાણ આવી ગયા.
એ ફૂલો પણ રામને જોઈને ખીલવા લાગ્યા, બોલવા લાગ્યા, ડોલવા લાગ્યા કે કોઈ અમને ઉપાડીને રામના ચરણોમાં ધરાવે. વર્ષોથી અમે પ્રતીક્ષા કરતા હતા કે આ ફૂલડું કેદી રામના ચરણમાં ચડે. સમજાય છે? રામાયણમાં 2 વાટિકાઓનું વર્ણન છે. યાદ રાખજો, થોડોક અર્થ સમજાવી આપણે આગળ વધીએ. 2 વાટિકાનું રામાયણમાં વર્ણન છે. રાવણની વાટિકા અને જનક મહારાજની પુષ્પ વાટિકા. જનક મહારાજની પુષ્પ વાટિકા એ યોગીની વાટિકા છે અને રાવણની જે લંકામાં વાટિકા છે અશોક વાટિકા. કઈ વાટિકા? આજનું શ્રીલંકા. કઈ વાટિકા? અશોક વાટિકા. અને ત્યાં એ અશોક વાટિકા રાવણની ભોગીની વાટિકા છે. યોગીની વાટિકા સલામત રહી અને ભોગી બહુ જીવનમાં ભોગ આવે ને એટલે હનુમાન દાદા આવે ને આવે આવીને અને જય હો અચ્યુતમ કેશવમ રામ નારાયણ એમ થઈ જ જાય. કાંઈ કરવાની જરૂર રહે. જીવનમાં ભોગ પ્રાધાન્ય નથી, ભગવાનને પ્રાધાન્ય આપો વાલા. ક્યાં સુધી આમને કરતા રહો? ચીઠી ફાટશે ને પછી કશું થાય. આ બાજુ રાવણની વાટિકા ભોગીની હતી, જનક મહારાજની વાટિકા યોગીની હતી. હવે ધ્યાન આપજો, જનક મહારાજની વાટિકામાં યોગ થયો એટલે સીતા અને રામ મળ્યા અને રાવણની વાટિકામાં વિયોગ થયો. શબ્દ સમજો. અને રાવણની વાટિકા લંકા જે દેહ નગરી અને જનક મહારાજની વિદેહ નગરી. સમજાય છે? કેટલા આધ્યાત્મિક અર્થો સમજાવું. જનકની વાટિકા યોગીની વાટિકા હતી એટલે સલામત રહી અને રાવણની વાટિકા ભોગીની વાટિકા હતી એટલે હનુમાનજી મહારાજ આવ્યા અને અચ્યુતમ કેશવમ કરતા. સમજાય છે? આપણે પણ જો ભગવાનને આપણા જીવનમાં બોલાવવા હોય તો આપણા જીવનની વાટિકા પણ યોગીની વાટિકા હોવી. આપણું જીવન યોગી જેવું હોવું જોઈએ. અરે એનાથી પણ એક અર્થ આગળ કહું, કદાચ યોગી ન થાવ તો કઈ નહીં. શબ્દ સમજો, નકર ઉપરથી જશે. તમે યોગી ન થાવ તો કઈ નહીં, પણ જો તમારા ભાગમાં હોય તો કોકને ઉપયોગી થઈ જાજો વાલા. ઉપયોગી, મદદરૂપ. કેટલા નામ ઘટે પિયુષ દાદા? 37 નામ થઈ ગયા. વાહ, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. 37 નામ થઈ ગયા. મુકેશભાઈ, આપણે એવું માંગ્યું કે ભગવાન રામના માટે, રામજીનો પ્રાદુર્ભાવ થાય એટલે પછી આપણે જબલું તો દેવું પડે. મેં કીધું મારા માટે નથી માંગતો. અમે એક ગૌશાળા બનાવીએ છીએ, એક ડાકોરવાળાનું મંદિર. એક પણ રૂપિયો અમે આમાંથી ઘરે નથી લઈ જતા. એવો એક બ્રાહ્મણના દીકરાનો મનોરથ છે. મેં કીધું મને ભરોસો છે કાલે મારે 31 નામ 1100 વાળા જોવે છે અને એ મારી ગૌશાળામાં જ નાખવાના છે. મારે મારા ઘરમાં લઈ જવું તો કાલે 31 માંગ્યા તો ડાકોર વાળા 31 મને આપી દીધા અને આજે 37 થઈ જાય દાદા. એનો સમય થઈ ગયો છે. સમય થાય એટલે એના નામ પણ આવી. અહીંયા મારે તમને કેવું છે એમ કે જીવનમાં યોગી ન થાવ તો કઈ નહીં, પણ કોકને ઉપયોગી તો થાજો બાપા. ક્યારેય કોઈને નડવાનું કામ કરવાનું. સમજાય છે? ઘણા માણસો છે ને આખી દુનિયાને છેતરવા જ નીકળ્યા. સમજાય તો એને એમ કે હું મારું બધું ચલાવીશ ને તો કોઈને કઈ ખબર પડશે. પણ યાદ રાખજો વાલા કે દુનિયાને છેતરવી બહુ સહેલ છે, ઈશ્વરને છેતરવો મુશ્કેલ છે. ઓ દુનિયાને છેતરવી બહુ સહેલ છે, ઈશ્વરને છેતરવો મુશ્કેલ છે. શું કામ? કળિયુગને કપટ સાથે વેર છે, ઈશ્વરને છેતરવો મુશ્કેલ છે. મનોજભાઈ અમારો અમદાવાદનો કવિ લખે શું કે, સીધા સાદાનું જગમાં કામ નહીં, શાસ્ત્રોની મર્યાદાનું ભાન નહીં. આંધળું જ અનુકરણ કરવાનું. શું કરવાનું? ઘેટાની પાછળ ઘેટું દોડે છે, ચલતી ગાડીમાં સૌને જોડે છે અને પછી પબ્લિકના પૈસે લીલા લેર છે, ઈશ્વરને છેતરવો મુશ્કેલ છે. સમજાય છે? ભગવાને આપ્યું હોય, આપણે કઈ ઉપકાર નથી કરતા,
લક્ષ્મી કોના અર્ધાંગીની છે? લક્ષ્મીજી કોના અર્ધાંગીની છે? કોઈને ખબર નથી? વિષ્ણુ ભગવાનની ને. આજે આખી દુનિયા કોની પાછળ પડી? કયો લ્યો પડાય? ઘેર જવા દે આપણને હાજા નરવા. આખી દુનિયા લક્ષ્મીની પાછળ પડી છે. લક્ષ્મી છે ને એ નારાયણની છે, યાદ રાખજો. નારાયણના લક્ષ્મી હતા, છે અને રહેશે. આખી જિંદગી તમે ઊંધા પડશો, ચત્તા પડશો, ભાગમાં છે ને એટલું જ મળશે. તમારે લક્ષ્મી જોઈતા હોય તો એકવાર વામન દાદાએ જેની હારે લગ્ન કર્યા ને એમ અમારા નારાયણ હારે એકવાર ભલે સપનામાં તો સપનામાં 4 ફેરા ફરી જાજો, આખી જિંદગી ઘરમાં આખલ તારીખ નહીં આવે. સમજાય તો? આપણે કઈ વામન દાદા કઈ મોડો મૂર્તિઓ ગોતે? સમજાય છે? આપણે કેવો મૂર્તિઓ ગોત્યો? એ કઈ મોડો ગોત્યો કે પહેર્યો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. સમજાય છે? આ ભજન ગાવ અને પછી માંગજો, અને પછી નો મળે તો આવીને મને કહેજો. એમાં બને જ નહીં વાત, બેમત નથી. તો આ બાજુ ખૂબ સુંદર પુષ્પવાટિકાનું વર્ણન છે. એ પુષ્પવાટિકામાં રામ અને સીતા બંને મળે છે. અને આ બાજુ જ્યાં સીતા એને માં ભવાનીની પૂજા કરવા માટે મોકલે છે, સીતા આવે છે, ભવાનીની પૂજા કરે છે. એ પેલા સીતા અને રામનું મિલન અહીંયા બતાવ્યું છે. સીતા અને રામ મળે છે અને આ બાજુ ભવાનીની પૂજા કરે છે. તેહી અવસર સીતા તહ આઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ, સંગ સખી સબ સુભગ શયાની, ગાવહી ગીત મનોહર બાની. અને એ જ બગીચામાં બરાબર રામ અને લક્ષ્મણ એ ફૂલો ચૂંટતા હોય છે ગુરુ માટે. એક બાજુ કોણ હોય છે? સીતાજીનો પ્રવેશ થાય છે. જ્યાં રામ અને લક્ષ્મણ ફૂલ તોડતા હોય છે એવામાં સીતા આવે છે. અને જ્યાં સીતાજીનું આગમન થયું ને તો રામજી શું કહેવા લાગ્યા? લખન દેખ, ये कौन आ रहा है? देखन बाग कुंवर दो आवा, 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 बल किशोर सब भांति सुहावा, સીતાજી આવે છે. સીતાજીના પાયલ એનો નુપુરનો છંકાર જ્યાં રામના કાને પડ્યો એટલે પછી શું થયું? એ લખન દેખ લખન કો સરસ વર્ણન કર્યું છે. तात जनक तनयाय हसोई, तात जनक तनयाय हसोई, तात जनक तनयाय हसोई, तात जनक तनयाय हसोई, धनुष जगति कारण होई, धनुष जगति कारण होई, जासु કોઈ સામાન્ય રાજાની દીકરી નથી. આ કોણ છે? જાસુ બિલોકી અલૌકિક શોભા, જાસુ બિલોકી અલૌકિક શોભા, સહજ પુલી
તુલસીદાસજી મહારાજ કહેવામાં લાગ્યા, લતા ભવન તે પ્રગટ ભઈ તેહી અવસર દઉં ભાઈ. સરસ મજાનો પ્રસંગ બતાવ્યો છે. અને આ બાજુ યાદ રાખજો વાલા, જે આ પુનિત કથા સાંભળે ને, કોઈ નાની નાની દીકરીઓ જો આ પુનિત કથા સાંભળે તો મનગમતો મૂર્તિઓ મળશે એને, એવું લખ્યું છે અહીંયા. અને કોઈ નવયુવાન કથા સાંભળે તો એને લક્ષ્મીજી પણ મળે, કારણ કે લિખા લિખી કી બાત હે. આપણે કહીએ ને કે ભાગ્યમાં લખ્યું હશે એવું પાત્ર, અહીંયા કબીર કહે છે, કવિ કબીર, लिखा लिखी की बात है ये देखा जोखा की बात, लिखा लिखी की बात है ये देखा जोखी की बात, પણ દુલ્હા દુલ્હન મિલ ગયે. કોણ મળી ગયું પુષ્પવાટિકામાં? દુલ્હા દુલ્હન મિલ ગયે, અબ ફીકી પડી બારાત. સમજાય છે? જો ભાવથી આ પુષ્પવાટિકાની કથા સાંભળવામાં આવે વાલા, કેમ તમારો મનોરથ પૂરો ન થાય? આ બાજુ રામાયણની અંદર બહુ સરસ કથા બતાવી, અને આ બાજુ તુલસીદાસજી મહારાજ કહેવા લાગ્યા કે પુષ્પવાટિકામાં મળે છે, ત્યાં મુલાકાત થાય છે. જનક મહારાજના દીકરી સીતાજી, એને રામને જોયા અને તરત જ આંખો બંધ કરી દીધી. આના ઘણા બધા સંતોએ કારણ બતાવ્યા છે. એક વખત જીવનમાં રામ રૂપને જોઈ લો ને પછી જીવનમાં બીજું કાંઈ શેષ જોવાનું બાકી રહેતું. સમજાય છે? બહુ સરસ અર્થો છે. અને પછી જોઈ અને સીતાજી થોડાક આગળ વધ્યા અને વિચારવા લાગ્યા કે હાલ હવે ભવાનીની પૂજા કરી આવું, એને પ્રાર્થના કરી આવું. એક વખત મનમાં વસાવી લીધો છે સાવરીઓ. મીરાબાઈ કહે છે ને અમારું આજનું મેળતા કે એસે વર કો ક્યા વરું, એસે વર કો ક્યા વરું, જો જીતે જી મર જાય, પણ મેં તો વરું મેરે गिरधर को मेरा चुड़ला अमर हो જાય. સમજાય છે? વામન દાદાએ એટલે ડાકોર વાળા અરે લગન કર્યા, લગન ફેરા ફેરા ફેરા. દુનિયામાં બહુ રેખડો બ્રાહ્મણનો દીકરો, અને પછી સાચા ઠેકાણે પહોંચ્યો. એટલે નથી રહેવાતું વાલા કે એ છે આજ વળીએ કાલ પછી વળી એની તિથિ નક્કી કરવી પડે પાછી. એની કરતા મારા બાપ ડાકોર વાળાનું ઓઢડું વળી લઈએ. કોઈના બાપની તાકાત નથી તમારે સામું જોઈ શકે. ऐसे वर को क्या वरू, जीते जी मर जाए, पर मैं तो वरू मेरे गिरधर को मेरा चुड़ला अमर हो जाए. समझाय છે કે આવો મોડી સખીઓ મુજે હું કરું? હમણાં પછી જાન આવી જાય. જાન આવી જાય, પણ સીતાજીએ સ્તુતિ કરી છે. સ્તુતિ બહુ પ્રચલિત છે. જય જય ગિરિવર રાજ કિશોરી સ્તુતિ ગાય અને આપણે આગળ વધીએ, કારણ કે લગ્ન ગીતો જ પછી છેલ્લે ગાવાના છે. તમે ક્યાંય નહીં સાંભળ્યા હોય એવું જ ગાશું તમ તારે. સીતાજીએ માં ભગવતી જગદંબાને પ્રાર્થના કરી, સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરતા કરતા સીતાજી બોલ્યા, બહુ સરસ મજાના શબ્દો છે હો, કે જય જય ગિરિવર રાજ કિશોરી, 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 જય મહેશ મુખ દલરથ કોરી, જય મહેશ મુખ દલરથ કોરી, જય ગજવદન શરાનન માતા, જય ગજવદન શરાનન માતા, જગત જનની દામિની દુતી દાતા, જગત જનની દામિની દુતી દાતા, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી. પિતાજી પ્રાર્થના કરવા લાગ્યા, હે ગિરિરાજ કુમારી તમારો જય હો. અને કેવા છો તમે? જય ગજ બદન ષડાનન માતા. ષડાનન એટલે કોણ? કાર્તિકેય. કાર્તિકેયજી. કાર્તિકેયને 6 મુખ હતા, 6. એટલા માટે એનું નામ છે ષડાનન. ષડ કહેતા 6 અને આનંદ કહેતા મુખ.
એટલે અહીંયા સીતાજી કહે છે કે હે ગણેશ અને કાર્તિકેયની માતા તમારો જય હો. શું કામ? લગ્નમાં પેલા ગણપતિને યાદ કરવા પડે ને. અને પછી શું કીધું? નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના, ભવ ભવ વિભવ પરાભવ તારિણી, ભવ ભવ વિભવ વિશ્વ વિમોહિની સ્વબસ વિહારિણી, વિશ્વ વિમોહિની સ્વબસ વિહારિણી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી. કે મનુ જાહી રાચ ઉમિલહી સોબર, સહજ સુંદર સાવરો, કરુણા નિદાન સુજાનશીલ, સ્નેહ જાનત રાવરો, એહી બાટી ગૌરી અશીષ સિયત, સહિત હર્ષી અલી તુલસી, ભવાની પૂજી પુનિ પુનિ મુદિત મન મંદિર ચલે, તુલસી ભવાની પૂજી પુનિ પુનિ મુદિત મન મંદિર ચલે, તેદી મુદિત મન મંદિર ચલે. જ્યાં ભવાનીની સ્તુતિ કરી, ખસી માલ મૂર્તિ મુસ્કાની. સીતાજીએ કેવી સ્તુતિ કરી હશે બોલો? મૂર્તિ મુસ્કાની, મૂર્તિ ડોલી, મૂર્તિ બોલી. આવું આપણે કહીએ ને કે મૂર્તિ ડોલી ને બોલી, તો ઘણા શું કે હવે વામન દાદાનું આજ કઈ ઠેકાણું હોય ને એવું લાગતું નથી. મૂર્તિ વળી કઈ બોલતી હશે? પણ આવો અર્થ એ જ વ્યક્તિ કરે, ખોટું નહીં લગાડું ને કોઈ તો કહું, આવો અર્થ એ જ વ્યક્તિ કરે. ઘણાને એમ હોય કે કઈ મૂર્તિ બોલે નહીં, આવો અર્થ એ જ વ્યક્તિ કરે કે એની હારે એના પાડોશી નો બોલતા હોય, એને જ આવો અર્થ થાય, એને જ આવો ભાવ જાગે. અશોકભાઈ સમજાય છે? સુખી થવું હોય તો કોઈની હારે અબોલા રાખતા, અબોલા રાખશો ને પછી અબોલે વહી જાહે. ક્યાં વહી જાય તમે નક્કી કરજો. એ અબોલે વહી જાય પછી આખી જિંદગી રડતાય નહીં આવડે ને બોલતાય નહીં આવડે. વાલા આ નાનું એવું સૂત્ર શીખવાડે છે. તો આ બાજુ સીતાજી ગૌરી ના ગળામાંથી ફૂલનો હાર પડ્યો. એ હાર સીતાજીને પ્રસાદી તરીકે લીધો અને આજ સીતાજીનું ડાબુ અંગ ફરકવા લાગ્યું. શુકન શાસ્ત્રમાં એવું લખ્યું છે, જાની ગૌરી અનુકૂલ સિંહી હર્ષુન જાય કહી, મંજુલ મંગલ મૂલ બામ અંગ ફરક ન લગે. શું કીધું? બામ અંગ ફરક ન લગે. બેનોનું ડાબુ અંગ ફરકે. શુકન શાસ્ત્ર કહે છે બેનોનું ડાબુ અંગ ફરકે, ડાબી આંખ ફરકે તો એ પવિત્ર, અને ભાઈઓનું જમણું અંગ અને જમણી આંખ ફરકે તો એ પવિત્ર. પણ ફરકે એટલે કેટલી વાર? 2-5 સેકન્ડ માટે ફરકે તો કલાક, 2 કલાક, 3 કલાક, તો પાછું દવાખાના ભેળું થવું. ઘણા પાછા કે વામન દાદા કહેતા હતા એવું ન કરતા. પાછા મારો આવા મનોરથ થી બેઠા હોય બોલો શુકન થાય. શુકન નહીં, જા ટીપા લઈ આવ, ના હાથમાં સારું થાય ટીપા. સમજાય છે? ફરકે એટલે ક્યાં સુધી? 2-5 સેકન્ડ માટે. શુકન શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. સવાર સવારમાં તમારા ઘરના દરવાજાની આગળ નીકળો અને કોઈ પનીહારી પાણી ભરીને આવતી હોય, સમજવું શુકન થયા. સવાર સવારમાં કઈ સારું કામ કરવા માટે જતા હો અને વેદ પાઠી બ્રાહ્મણનો દીકરો, ધોતી જબ્બો, ગળામાં માળા, કપાળમાં તિલક, મુખમાં મહાદેવનું નામ, એવા બ્રાહ્મણના દર્શન કરો તો એ નો કામ થતું હોય ને એ કામ થઈ જાય. એ શુકન છે. શુકન શાસ્ત્ર કહે છે. આ બધા શુકનો ગણાવ્યા વાળા. એક વાત કહીને પછી આગળ વધુ. જાનમાં જવા વાળા ઘડી ખમન બાપા હું ઉતાવળ છે, તમારે જાવું છે દાદા ચમ ઓન કરો તાના. એવું નહીં કરવાનું ભાઈ. અમારે મહેસાણા બાજુ આવું, મહેસાણા બાજુ તમે આવો ને અશોકભાઈ, મનોજભાઈ, તો મહેસાણા બાજુ આવું કે જો બકા આવું, બકો ને બકી બે તો બહુ. અમારે મહેસાણા બાજુ આવું કે આપણે એમ કે ભાઈ આવું નહીં કરવાનું ભાઈ, તો ન્યાય કે
પછી ઈ બકો પાછું જોવે નહીં કે આ બકો બાળક છે કે 80 વર્ષનો તો એમ કેજો બકા, અરે ઈ બકો નથી, બકાના બાપા છે. હવે તો સમજ, તો એમ કે જો બકા, આવું નહીં કરવાનું. આમે બકોય પાછો બહુ ઉત્સાહ, જો બકી, અરે રેવા દે, આમને મડધી વહી ગઈ તારી બકાન બકીમાં. સમજાય છે? આ બકો ને બકી ક્યાંથી આવ્યું ખબર? એ ભાગવતમાં લખ્યું છે. પણ એના માટે ભાગવત કથા કરાવવી એ બધું તમને આજ્ઞા જ કહી. મુકેશભાઈ આમાં તો એવું છે, સમજાય છે? આપણે મુકેશભાઈ ને કહીએ તો એ આપણને ઉદવાડા ને, મુકેશભાઈ ઉદવાડા લઈ જાવ ને તો આપણે કરીએ આનંદ. જો પૈસાની ફિકર નહીં કરવાની ભાઈ, હું આ રોજ આ લોકોને કહું છું. હવે આની આજ કથા આપણે ભાગવત કથા ઉદવાડા લઈ જઈએ તો કેમ? જે ઘટે એ તમ તારે, હું તમે આપણે બે ભાઈઓ બેઠા છીએ. મારે હાઈટ નથી પણ મેં હમણાં કીધું ને, ખીચા ભગવાને બહુ લાંબા દીધા છે. અને આના ભરોસે માગું છું તમારી પાસે કથા. કોના ભરોસે? આના અને અમારા ડાકોર વાળાના ભરોસે. જો મુકેશભાઈ કહે છે કે દાદા હવે આપણે તમે કયો તેથી ઉદવાડા ગોઠવીએ, તમે બધા આવશો કથામાં ઉદવાડા? પાકું? તો એને તો પારકે પાદર રાંડલ જલ્દી ચડાય. ખર્ચો અમારે મુકેશભાઈ ને કરવાનો. એ કે દાદા પૈસાની ફિકર, પૈસા નહીં કરતા, પૈસા હું કાઢી નાખીશ. પણ અહીંથી આપણે આમ જો બધાએ જવાનું છે ઉદવાડા. મુકેશભાઈ આપણા ઘરના છે. મુકેશભાઈ કથા હું એટલા માટે તમારા પ્રત્યે ભાવ છે એટલે માગું છું, મારા માટે નહીં. આમાંથી જે કઈ પૈસા આવે એ આપણે આપણી ગૌશાળામાં વાપરવાના છે. અમે નક્કી કર્યું છે કે કોઈ 1100 રૂપિયા આપે તોય ભલે ને 11,000 રૂપિયા આપે તોય ભલે, ગૌશાળામાં એનું નામ લખશું અને લખશું. એટલે અહીંયા નામે બરાબર લખાવજો પાછા વાલા. 11,000 આપશો તોય મારી ગૌશાળામાં એ ત્રિભુવન ધામમાં તમારી તકતીમાં અમે નામ લખશું. 24 કલાક ચાલે એવું અન્ન ક્ષેત્ર. પછી આગળ મને જેટલી ભગવાન બુદ્ધિ ઉજાડશે. તો એક કથા આપણે ઉદવાડા મનોજભાઈ ને ત્યાં કરવા જવાનું છે. જ્યારે આપણે પેલા ભગવાનની રજા લઈ લેવું, એ રજા આપે ને પછી કરશું. કેમ કે હમણાં તો હજી 5-7 કથા, પણ પછી જેવી એની મરજી. કલ્પેશભાઈ એમાં હું વાંધો કે મનોજભાઈ તો આપણા ઘરના છે. અને નામે મનો જ, કેવું નામ સરસ મજાનું, મનોજ ગર્વ મોચનમ, એકદમ સહજ સરળ અને સીધા. મનોજભાઈ પાકું? એકવાર ઉભા થઈને બધાને કહી દો, બોલો રાજા રામચંદ્ર ભગવાન કી. ઉભા થઈને કહી દો, આવજો બધા ઉદવાડા કથામાં. એમ હોય, કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. તમ તારે જે ઘટશે નહીં, મારા બહુ સેવ હું લઈ આવે તમ તારે બધું. સેલવાસ, વાપી, વલસાડ, ઉમરગામ, વામન દાદા ને ઘણા છેડા છે. તમ તારે આપણે બે ભાઈ લઈ આવશું. પણ આ તો મને થોડીક હિંમત મળે, સમજ્યા? એટલા માટે મારે હાઈટ નથી, તમને ભગવાન આપી છે એટલે મેં તમારે પાસે માંગું યાર. ઉત્તમભાઈ બીજું તો હું કરું? તો શોર્ટમાં મારે તમને કેવું છે એમ કે આ બાજુ ભગવતી ખાલી વિનોદ કરાવું છું, આનંદ કરું છું આને. અને પછી એમાંથી કદાચ કથા થાય તો જેવી ડાકોર વાળાની મરજી, હાથ દી આનંદ કરશું. ત્યારે તમને કહીશ કે બકો ને બકી, બકી એટલે પૂતના અને બકો એટલે બકાસુર. આ બકો ને બકી એ મારા કનૈયાની દેન છે. એક અર્થ બીજો સમજાવું મનોજભાઈ, તમે તમારા ઘરમાં દરવાજા બહાર જે ડોરબેલ રાખો ને, ડોરબેલ, એ મારા દ્વારકા વાળાની દેન છે. દ્વારકા નગરીની અંદર ત્યારે ડોરબેલ નહોતા, ત્યારે ઘંટ હતા. અને આજે પણ મારે તમને કેવું છે કે તમે જીવનમાં આમ બધા મંદિરે જાઓ અને તમારું એક પણ કામ ન થતું હોય, ઘડીક આ મંદિરે, ઘડીક પેલા મંદિરે, ઘડીક બીજા મંદિરે, તો તમારે ભોળાનાથના મંદિરે જવાનું. ક્યાં? અને ત્યાં જઈ ભોળાનાથના મંદિરે જઈ અને પેલો જે ઉપર ઘંટ હોય ને, જે એની નીચે ઊભું રહેવાનું. ઘંટ વગાડવાની સાચી પ્રથા શિવપુરાણમાં લખી છે. અશોકભાઈ, આપણે જેમ શિવપુરાણમાં આનંદ કર્યો તો સુખેશમાં, એ શિવપુરાણમાં લખ્યું છે. બરાબર એક્ઝેક્ટ તમે ઘંટની નીચે ઉભા રહીને પછી જો ઘંટ વગાડો તો એની અંદરથી પોઝિટિવ તરંગો છૂટે અને એ તમારા માથામાં પડે, તમારું ધાર્યું ન થતું હોય એ થઈ જાય. આ ઘંટ વગાડવાનો ફાયદો.